કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ. આપણે પહેલા બે એપિસોડમાં આકારો અને રંગોની કેટલીક પ્રવૃત્તિઓ અહીંયાથી નિહાળી. તમે પણ એ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને મને જણાવતા ખૂબ આનંદ થાય કે કેટલી શાળાઓના પ્રતિભાવ અમને મળી રહ્યા છે કે તેઓએ અહીંયા કરાવેલી પ્રવૃત્તિઓ તેમની શાળામાં કરાવવાનું શરૂ કર્યું છે. તમારામાંથી કેટલાક દોસ્તો તો એવા પણ છે જે રિસેસ ટાઈમમાં બીજી રમતો છોડીને આપણી આ રમતો પણ રમી રહ્યા છે અને તમારા આવા ફીડબેક અમને ખૂબ જ આનંદ આપનારા બને છે. હવે આજના દિવસમાં આપણે ગણવું, કાઉન્ટિંગ, હા, તમને ગુજરાતીમાં તો આવડે જ છે, તમે ગણો પણ છો. હવે તેને અંગ્રેજીમાં કેવી રીતે? અંગ્રેજીમાં શું કહેવાય? ગણવું, એક વસ્તુ હોય તો કેવી રીતે બોલવું, વધારે વસ્તુ હોય તો કેવી રીતે બોલવું, એવા પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે હિસ્સેદારી કરવાના છીએ. તમે અમારી સાથે જોડાશો? અરે જરા જોરથી હા બોલવું પડશે. હા, વર્ચ્યુઅલ ક્લાસરૂમ છે ને, તો તમે જોડાશો? યસ ઓર નો? હા, યસ. તો આજે આપણો આ વર્ચ્યુઅલ ક્લાસનો ત્રીજો દિવસ એક રાઇમથી શરૂ કરીએ. રાઇમના શબ્દો છે 1 2 બકલ માય શૂ. નિહાળીએ એ રાઇમ. ક્યાં? અરે આપણે તો મુક્ત છીએ. આપણે જઈ પહોંચીએ એક આપણા જેવા એક વર્ગખંડમાં અને ત્યાં એમના શિક્ષિકા અને બાળકો એ રાઇમ કેવી રીતે કરી રહ્યા છે તે જોઈએ. પછી આપણે પણ એવી જ રીતે એ રાઇમ ગાઈશું પણ ખરા. એમની સાથે ગાવા પણ લાગીશું અને પછી આ રમતો જેમ પછીથી રમો છો એમ એ રાઇમ પણ ગાઈશું. સો આર યુ રેડી ફોર ધેટ? લેટ્સ ગો ટુ ધેટ ક્લાસરૂમ. Hello, good morning everyone. Good morning. How are you all? Fine. Fine? Very good. Let's start our day with a beautiful rhyme. Are you ready everyone? Yes. શિક્ષક મિત્રોને વિનંતી, આપ પણ આ જ રાઇમ ત્યાં ફોલો કરાવશો અને અમારી સાથે જોડાશો. Are you ready? Yes. Okay, let's start. 1 2 1 2 1 2 1 2 Buckle my shoe. Buckle my shoe. Buckle my shoe. Buckle my shoe. 3 4 3 4 3 4 3 4 Shut the door. Shut the door. Shut the door. Shut the door. 5 6 5 6 5 6 5 6 Pick up the stick. Pick up the stick. Pick up the stick. Pick up the stick. 7 8 7 8 7 8 7 8 Let them straight. Let them straight. Let them straight. Let them straight. 9 10 9 10 9 10 9 10 A big fat hen. A big fat hen. A big fat hen. A big fat hen. Okay, very good. Well sung. Clap for everyone. Very good. Did you enjoy the rhyme? Yes, very good. મજા પડી? Have you enjoyed the rhyme? Good. હવે આ રાઇમમાં જે શબ્દો વપરાયા હતા 1 2 3 4 5 6 7 8 9 10 એને અને આપણા વર્ગખંડની વસ્તુઓને ગણવામાં કેવી રીતે કામ લગાડી શકાય એ જોઈએ કે વર્ગખંડની વસ્તુઓ હોય અને એના ઉપયોગ વડે ગણતરી કેવી રીતે કરવાની. હા, આપણે એ વર્ગખંડમાં જઈને જોઈ આવીએ અને એવી જ રીતે આપણે પણ ગણીશું. અહીંયાથી જ્યારે શિક્ષિકા મેમ તમને એ વસ્તુઓ દર્શાવતા હોય તો ત્યાંના બાળકો જ્યારે જવાબ આપે ત્યારે તમારે પણ જવાબ આપવાના છે. બિલકુલ જોડાવું તો પડશે જ. તમે જોડાશો તો જ તમે પણ બોલતા શીખશો. ભૂલ પડે તો વાંધો નથી. હા, શરૂઆતમાં ભૂલ પડે તો કોઈ વાંધો નથી. તમારો પ્રયત્ન એ મહત્વનો છે. તો જોઈએ આ પ્રવૃત્તિ અને એમાં તમારે પણ જવાબ આપવાના છે. We enjoyed the rhyme, right? Enjoyed? Yes, very good. Okay, now here are some things and I'll show you some things, right? And you have to identify the things, right? First you tell me, what is it? Stick. What is it? Stick. What is it? Stick. It's a stick, right?
Now count it. How many sticks are there? One. How many sticks are there? How many sticks are there? One. Very good. Okay. Now tell me. What is it? Eraser. What is it? Eraser. What is it? Eraser. Eraser. Now you have to count it. How many erasers are there? Let's count. One, two. How many erasers are there? Two. How many erasers are there? Two. Very good. One, two. There are two erasers, right? Yes. Now tell me. What is it? Pencil. What is it? Pencil. Pencil. What is it? Pencil. Pencil. Now tell me. How many pencils are there? Let's count. Let's count. Okay. One, Two, three. Again, let's count. One, Two, three. How many pencils are there? three. There are three pencils. Very good. Okay. Now tell me, what is it? Chalk. Chalk stick. What is it? Chalk stick. What is it? Chalk stick. Chalk stick. Very good. Now we have to count it, right? One by one. One, two, three, four. How many chalk sticks are there? Four. How many chalk sticks are there? Four. Let's count it again. One, Two, three, four. There are four chalk sticks, right? Okay, very good. Now tell me, what is it? Pens. Pen. What is it? Pens. What is it? Pens. Pen. What is it? Pens. Now we have to count it again, right? Let's count. One, Two, three, four, five. Okay, very good. How many pens are there? five. How many pens are there? Five. One, Two, three, four, five. Very good. I told you five. It's five, right? Okay. Now tell me, what are these? Flower. Flowers. Do you like flowers? Yeah? Do you like flowers? Yes. Okay. Now let's count flowers, right? One, Two, three, four, five, six. How many flowers are there? Six flowers. Very good. How many flowers are there? Six flowers. Let's count it again. One, two, three, four, five, six, seven. Is it seven? Is it seven? Okay, let's count it again. One, two, three, four, five, six. Okay, there are six flowers. Very good. Okay, we have some beads. What are these? Beads. Beads. It's called beads. Okay, one by one, let's count. One, two, three, four, five, six, seven. How many beads are there? Seven beads. How many? Seven beads. Very good. Okay. Now in our classrooms, you are students, right? Let's count you. Are you ready? One by one. Okay. One. Count it. One. Let's count with me. One, Two, three, four, five, six, seven, 8, 9, 10. How many students are there? 10. How many students are there? 10. There are 10 students, right? Okay. Now we know 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Dear teachers, you are also requested to do the same thing in the classroom. There are many real classroom objects and you can use it in our classroom to teach them number system. ઓકે, શિક્ષક મિત્રોને વિનંતી કે આ રીતે વર્ગખંડમાં ઘણા બધા આવા રિયલ ઓબ્જેક્ટ્સ હશે અને જેનો ઉપયોગ કરીને આપણે એમને નંબર સિસ્ટમ શીખવાડી શકીએ છીએ. ઓહો, તમને તો બધી વસ્તુઓ ગણતા પણ આવડી ગઈ ને? હા. હવે આપણે આ જે નંબર્સ 1, 2, 3 બોલીએ છીએ
એને અંકમાં લખતા શીખીશું. હા, તમને ગુજરાતીમાં પણ આવડે જ છે. હવે અંગ્રેજીમાં કેવી રીતે લખાય, તો એના માટે અહીંયા એક પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. હા, રંગોળીની જેમ જેમ આપણે ટપકા કરીએ છીએ અને પછી રંગોળી પૂરીએ છીએ, એવી જ રીતે એ ટપકાઓની મદદથી આપણા નંબર્સ કેવી રીતે લખાય. ના સમજણ પડી? અરે, તો જોઈ લઈએ, આ પ્રવૃત્તિ જોઈ લઈએ તો તમને પણ સમજાઈ જશે. પછીની વાત પછી. ચાલો એ પ્રવૃત્તિ નિહાળીએ. Dear students, we all know now number 1 to 10, right? Now let's do an interesting activity. We have here drawn different dots. We have drawn 6 dots. How many dots? 6 dots. And let's do an interesting activity with these dots. Let's first count it. 1, 2, 3, 4, 5, 6. How many dots are there? 6 dots. Now what we have to do? First you take out your notebook and draw this kind of 6 dots in your notebook. Okay, let's start. Dear students, તમે પણ ત્યાં તમારી નોટબુક્સ કાઢીને આ જ રીતે 6 ડટ્સ બનાવો અને આપણે સરસ એક્ટિવિટી કરવાની છે. અને ડિયર ટીચર્સ, તમે પણ ત્યાં બાળકોને ફોલો કરશો અને સાથે સાથે આ એક્ટિવિટીમાં જોડાશો. Are you ready? Yes. Okay, have you made 6 dots? Yes. Okay, now let's stress 1. Let's make 1. Okay, now here are 3 dots. 1, 2 and 3. 1, 2 and 3. Now join these dots. Do it together. Let's start. Done? Yes. Join these dots. 1, 2 and 3. What we have made? Number? What we have made? 1. What we have made? Number? 1. Very good. We have other 6 dots. You do 6 dots in your notebook. Have you done? Ready? Now let's do 2. Let's do 2. Number 2. Okay. Are you doing? Are you doing? 2. Okay. What we have made? Number 2. What we have made? Number 2. We have joined here 6 dots and made number 2. Now let's do number 4. Number 4. 1, 2, 3, but we are doing now number 4. Now join dots this way. One, 2, 3, 4, 5. Let's join this way number 4. Let's make number 4. Are you doing? Number 4. Done? Are you doing there? Dear teachers, please follow the students. તેમને માર્ગદર્શન આપતા રહેજો. Done? What we have made? Number 1, 2, 4. Now who will do number 5? You come here. Number 5. Do it here. Yeah. Complete it. Very good. What he has done? Clap for him. So what he has done? Number 5. Number 5. Do it in your notebook. Number 5. You have done good job. Very good. Now let's do number 8. Number 8. Do it with me. Do you make rangoli at home? Do you make rangoli? Okay. Now who will do number 3?
Who will do number 3? Who will come? Jyoti, you come. Do number 3. Let's try. Simultaneously, you also do them. Yes. Yes. Very good. Yeah, very good. What she has made? Number 3. Please clap for her. Okay, very good. Have you done? Have you done numbers? 3. Number 3. What we have made? Number 3. Now look at the board.